કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ. આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ. અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે. એક સાધુની દીકરી ઉપર આવું કૃત્ય થયું, એક સાધુ તરીકે, એક ભારતના નાગરિક તરીકે આપની શું માગણી છે અને આપના સમાજની શું માગણી છે? આજે જે જંત્રાખડી ગામે દીકરી, આજે નાનું કોમળ ફૂલ, એના ઉપર જે દુષ્કર્મ થયું છે એની અંદર સમસ્ત ગુજરાતની અંદર આનો પડઘો પડ્યો છે. અને એક સાધુ સમાજની ઉપર આ એક કલંક નથી, હરેક સમાજ ઉપર આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ. અને આજે દશનામ ગોસ્વામી સમાજ, અમારે ગિરનારથી સંતો, રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ, અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી, સીએમ સાહેબ સાથે, CR પાટીલ સાહેબ સાથે, હર્ષ સંઘવી સાથે, પછી અમારા વિનોદભાઈ ચાવડા, પછી રાજેશભાઈ ચુડાસમા, દિનુભાઈ બોગા, એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી. અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ કે જેનાથી આગળ જતાં આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય. એના માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ. બાપુ, એક આપ સમાજને શું અપીલ કરવા માંગો છો જેથી કરીને આવા બનાવો સમાજની અંદર પણ અટકે છે? કાનૂનની વાત તો રહી દૂર, આ સિવાયની સમાજને પણ શું અત્યારે જરૂર છે આ સમજવાની? સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ તરફથી જ પહેલાં કૂચ થવી જોઈએ, સમાજ તરફથી કૂચ થવી જોઈએ. અને અમુક ચીજો જે આજે સમાજની અંદર જે વ્યસનથી જે આજે સમાજ પીડિત છે એનાથી અમુક ચીજો જ્યારે આ ચીજ જ્યારે થઈ ત્યારે અમે સાંભળવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ બીડી મંગાવી હતી એમના પાસેથી, અને પછી જ્યારે એ દીકરી બીડી દેવા માટે ગઈ ત્યારે એના ઉપર આવું કૃત્ય થયું છે. તો આ કૃત્યને અમે વખોડીએ જ છીએ. અને હરેક ભારતની અંદર ગમે અહીંયા હોય પ્રભુ, આજે નારીની સુરક્ષા હશે તો જ પ્રભુ ધર્મની સુરક્ષા છે ને રાષ્ટ્રની સુરક્ષા છે. જ્યાં નારીનું સન્માન નહીં થાય, દીકરીનું સન્માન નહીં થાય, ત્યાં ધર્મ અને રાષ્ટ્ર સુરક્ષિત નહીં રહે. આજે કયો કેસ હતો અને શું ચુકાદો આવ્યો છે? આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે. સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો. અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે. કોડીનારના વકીલોએ આરોપીનો કેસ લીધો હતો કે નહીં? કોડીનારના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે. ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી. તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીનાર વકીલ મંડળની, અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા. થેન્ક યુ સર. તમારો પરિચય? હું બીડી ગોસ્વામી, રાજકોટ, દશનામ ગોસ્વામી સમાજના એક સભ્ય તરીકે. આમ તો હંમેશ દરેક તારીખમાં અમારી ઉપસ્થિતિ રહી છે, પણ આજે ખાસ કરીને આજે જ્યારે જજમેન્ટ હતું, આખરી નિર્ણય હતો, ત્યારે અમને સરકાર પાસે, ન્યાયતંત્ર પાસે એક ખૂબ મોટી અપેક્ષા હતી
અને અપેક્ષા મુજબ અમને જજમેન્ટ મળ્યું છે. અમને ખૂબ જ અંદરથી સંતોષ છે કે આ આરોપીને એક માત્ર ગોસ્વામી સમાજની નહીં, ભારત દેશની આપણે એક રાષ્ટ્રની દીકરી કે જેની ઉંમર માત્ર 8 વર્ષ હતી અને એમની સાથે દુષ્કૃત્ય કરી અને એમને મરણાંત જેમ કહેવાય મારી નાખી અને એક રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિને ન્યાયતંત્રએ ખૂબ જ મોટી સજા એટલે કે આજે ફાંસીની સજા આપી છે. અમે જસનામ ગોસ્વામી સમાજ નહીં પણ 18 વર્ષ અમારી સાથે રહેલો હતો. દરેક સમાજના દરેક વ્યક્તિએ આગેવાનોએ ઓકે. દરેક સમાજના દરેક સંસ્થાઓ, દરેક હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ દરેકે આ અમારા સમાજને અને આ દીકરીને ન્યાય અપાવવા માટે જેનાથી જે કંઈ થઈ શકું આપ સર્વે મીડિયાના ભાઈઓ, વકીલ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા સમાજની પણ દરેક જિલ્લા તાલુકાની સંસ્થા ગામે ગામથી આજ આપ જોઈ શકો છો કે ગોસ્વામી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એક સંતોષકારક જેને કહેવાય ન્યાય અમને મળ્યો છે. એના માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાદિદેવ મહાદેવ સોમનાથ દાદા એને ચરણોમાં સ્થાન આપે, હૃદયમાં સ્થાન આપે એ જ પ્રાર્થના. એના માતા પિતાને પણ જે અપેક્ષા હતી એ આજે સંપૂર્ણપણે એને ખૂબ જ સંતોષ થયો છે. અમે બધા અને કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લો અને રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ભારત દેશને એક આ જેને કહેવાય દાખલારૂપ સજા આપી છે. એટલે જજ સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર, દરેક વકીલ શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે મીડિયા મિત્રોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જય સોમનાથ. આપણો પરિચય. દેવગીરી અને અપાર નથી એ લોકો જુનાગઢ જ્યારે બનાવ બન્યો બનાવ બન્યો અમારી જ્ઞાતિના ગોસ્વામી સમાજના અમે 4-5 વકીલો જ્યાં પહોંચી ગયેલા અને અહીંયા જે કેસી ઉપાધ્યાય છે કોડીનાર એમને અમારી એટલી મદદ કરી છે. અમને ક્યારેથી જુનાગઢથી ક્યારે ધક્કો નથી થવા દીધો કે કેસી ઉપાધ્યાયનો આ તકે આભાર માનો છો. અને બીજું કે 302ના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને 374(2), 374 વગેરેના કામમાં અને પોક્સોના કામમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા. આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે, બાકી જીવે ત્યાં સુધીની સજા. અને દીકરીના માવતરને 17 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે. સોમનાથ મહાદેવ.